ગ્લોબલ માર્કેટ્સની અપડેટ સાથે જોડાયા છે સહયોગી આરતી મહેતા। આરતી, ગુડ મોર્નિંગ। કઈ રીતે આજે વૈશ્વિક બજારો સંકેત આપી રહ્યા છે? ગુડ મોર્નિંગ જાણીએ। અને ગ્લોબલ સંકેતોની જો વાત કરી લઈએ તો થોડાક મિશ્ર સંકેતો આપણને અહીંયા બનતા દેખાઈ રહ્યા છે। યુએસ માર્કેટની વાત કરી લઈએ, શુક્રવારે અહીંયા થોડુંક મિશ્ર કામકાજ જોવા મળતું દેખાયું હતું અને આશરે ડાઉ જોન્સની વાત કરી લઈએ 250 પોઈન્ટ્સ વધીને અહીંયા બંધ થતો દેખાયો હતો, પણ સાથે S&P 500 અને નાસ્ડેકમાં જુઓ મામૂલી એવી ઘટાડા સાથેનું ક્લોઝિંગ જે છે તે આપણને અહીંયા આવતું દેખાયું હતું। છેલ્લા કલાકોમાં ખાસ કરીને નફા વસૂલી જે રીતે આવી છે એને કારણે થોડું ઘણું દબાણ જે છે આપણને અહીંયા બનતું દેખાયું હતું, એટલે અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે। થોડાક મિશ્ર સંકેતો યુએસ બજાર તરફથી। હવે ખાસ કરીને જે યુએસના IMS સર્વિસ અને PMI ડેટા આવ્યા છે તેના પર પણ નજર કરવાની રહેશે, કારણ કે આ ડેટા જુઓ ઘટીને આવ્યા છે। જે ઓગસ્ટમાં 52 પોઈન્ટ્સ પર હતા તે સપ્ટેમ્બરમાં 50 પોઈન્ટ્સની આસપાસ આપણને આવતા દેખાયા છે, તો ઘટાડો અહીંયા જોઈ રહ્યા છે મંથ ઓન મંથ બેઝિસ પર। અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે, થોડા નબળા નંબર્સ આવતા દેખાયા છે। બીજી તરફ જે શટડાઉનને લઈને ચિંતા બનતી દેખાઈ રહી છે, તો ફેડરલ કર્મચારીઓ આને લઈને કોર્ટમાં જે છે તેમણે અવાજ ઉપાડ્યો છે। તેઓ કહી રહ્યા છે કે ટ્રમ્પ સરકાર જે મોટા પ્રમાણે છટણી કરી રહી છે તે અહીંયાથી અટકાવવી જોઈએ, તેઓ તેમનું કહેવું છે અને કોર્ટમાં ખાસ કરીને તેમણે અપીલ કરી છે। બીજી બાજુ આજે ફરી અમેરિકાની જે સિનેટ છે એમાં વોટિંગ થશે આ મુદ્દે, અને વાત કરી લઈએ તો છટણીની સંભાવનાઓ ખાસ કરીને વ્હાઇટ હાઉસ પણ કહી રહ્યા છે કે સંભાવનાઓથી ઇનકાર નથી કરી રહ્યા તેઓ, એટલે અહીંયા થોડી ઘણી ચિંતા જે છે આ છટણીને લઈને પણ આપણને આવતી દેખાઈ રહી છે। મોર્ગન સ્ટેનલી જુઓ કહી રહ્યા છે કે આ શટડાઉન જે છે તે 10 થી 29 દિવસ સુધી આપણને ચાલતું જોવા મળી શકે છે, એટલે એક દિવસની વાત નથી, પણ હજી 10 થી 29 દિવસ સુધી આ શટડાઉન જે છે તે આવી રીતે જ આપણને થતું જોવા મળી શકે છે। અને આ અગાઉ પણ ઘણા બધા નિષ્ણાંતોએ કહ્યું છે કે શટડાઉન જો વધારે દિવસ ચાલ્યું તો પછી ખાસ કરીને અર્થવ્યવસ્થા પર આની અસર આપણને જોવા મળી શકે છે, એટલે અહીંયા એક થોડું ચિંતા બનતી દેખાઈ રહી છે। બીજી બાજુ ક્રૂડની જો વાત કરી લઈએ તો ફરી એકવાર ઉછાળો આવતો દેખાયો છે। નવેમ્બરમાં પણ OPEC પ્લસની ઉત્પાદન વધારવાની જાહેરાત તેમના તરફથી કરવામાં આવી છે, અને જે વાત કરી લઈએ બેઠક થઈ હતી તેમની, તો અનુમાન કરતાં ઓછા વધારાથી ખાસ કરીને આ કિંમતોને સપોર્ટ મળતો દેખાઈ રહ્યો છે। ફરી એકવાર બ્રેન્ટની વાત કરી લઈએ તો $65 પાર કામકાજ આપણને અહીંયા થતું દેખાયું છે। WTIમાં પણ એક વધારો જોઈ રહ્યા છે, અને હવે નવેમ્બરમાં ખાસ કરીને 1.37 લાખ BPD ઉત્પાદન વધારવા માટે OPEC પ્લસ દેશો જે છે તે અહીંયાથી સહમત થતા દેખાયા છે। હવે 2 નવેમ્બરે OPEC પ્લસ 2 દેશોની બેઠક થશે, એના પર ખાસ એક ફોકસ રાખવાનું રહેશે, પણ અત્યાર સુધીના જે ડેવલપમેન્ટની વાત કરી લઈએ નવેમ્બરમાં પણ ખાસ કરીને OPEC પ્લસ દેશો અહીંયાથી ક્રૂડ ઉત્પાદન વધારવા માટે સંમત થયા છે, એને લીધે એક ફોકસ ક્રૂડ પર બનતું દેખાઈ રહ્યું છે। આ સપ્તાહ દરમિયાન ક્યાં નજર રાખવાની રહેશે તો જુઓ, ફેડના 10 અધિકારીઓ છે જે પોતાના આ સપ્તાહે ભાષણ આપશે, એટલે ત્યાં એક ફોકસ રાખવાનું રહેશે। બુધવારનો દિવસ ઇમ્પોર્ટન્ટ એટલા માટે કારણ કે ફેડ બેઠકના મિનિટ્સ જે છે તે અહીંયાથી જાહેર થતા જોવા મળશે, અને ગુરુવારથી ખાસ કરીને આ કંપનીઓના ત્રિમાસિક પરિણામ જે છે તે અહીંયા આપણને જાહેર થતા જોવા મળશે, એટલે આ સપ્તાહ ખાસ કરીને ઇમ્પોર્ટન્ટ વીક આપણને રહેતું દેખાઈ રહ્યું છે, જેના પર ખાસ એક નજર રાખવાની રહેશે। પણ હવે ખાસ એશિયન માર્કેટની વાત કરી લઈએ તો ત્યાંથી પણ જુઓ થોડાક સુસ્ત સંકેતો મળતા દેખાયા હતા। સૌથી પહેલાં નિક્કેઈની વાત કરી લઈએ, અહીંયા ખાસ કરીને નવા PMની જાહેરાત કરવામાં આવી છે જાપાનમાં, એટલે ખાસ કરીને એક પોઝિટિવિટી નિક્કેઈમાં 4%થી વધુની અપસાઇડ બનતી દેખાઈ હતી। તાઇવાન ઇન્ડેક્સ પણ પોઝિટિવ છે, કોસ્પી થોડુંક એક મિશ્ર સંકેતો બતાવી રહ્યું છે। એની સામે સ્ટ્રેટ ટાઈમ્સ જુઓ થોડુંક પોઝિટિવ, હેંગસેંગમાં એક દબાણ સાથેનું કામકાજ છે, એટલે એશિયન માર્કેટ તરફથી પણ કહી શકાય મિશ્ર સંકેતો બનતા દેખાઈ રહ્યા છે। શરૂઆતી કારોબારમાં ગિફ્ટ નિફ્ટીની વાત કરી લઈએ, મામૂલી એવી નરમાશ સાથેનું ઓપનિંગ અહીંયા બનતું દેખાયું હતું। અત્યારે જુઓ 48 પોઈન્ટ એટલે 5%થી 0.5% વધુની નેગેટિવિટી સાથે અહીંયા સંકેતો બનતા દેખાયા છે। લેવલ સ્પેસિફિક 24,958ના લેવલ્સ ગિફ્ટ નિફ્ટી તરફથી બની રહ્યા છે, તો ક્યાંય ને ક્યાંય યુએસ તરફથી એક મિશ્ર સંકેતો, એશિયન માર્કેટ તરફથી મિશ્ર સંકેતો, પણ ક્રૂડમાં જે રીતે ફરી એકવાર રિકવરી આવી છે, આપણા માર્કેટ ક્યાંય ને ક્યાંય આજે 0.5%થી વધુની નેગેટિવિટી સાથે ઓપન થયા તેવા સંકેતો અત્યારે બની રહ્યા છે। જી।